हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। तो जो આપણે નવા ઘરથી ને આજે પહેલો વિડિયો છે, મમ્મી હતા ત્યારે આપણે બે વિડિયા બનાવ્યા હતા। તો જો આપણે કચરા પોતાની કરી લીધું છે। હું વ્લોગ બનાવીશ પણ અત્યારે મને ટાઈમ નથી મળતો, તો ચાલો હું તમને અહીંયા બતાવી દઈશ કે આપણે ગરમા ગરમ રોટલા બને છે। આ છે આપણું રસોડું, તો તમને થોડુંક એવું રસોડું હું બતાવી દઈશ। જો આ રીતના છે। તો આપણે જે રીતે કરી છે તમને ખબર જ છે કે આપણે પહેલાં જ રોટલાનું બધું તૈયાર કરી લઈ। જો એક રોટલો ઉતરી ગયો છે અને ભીંડાનું શાક બનાવવું છે। તો ચાલો ગરમા ગરમ રોટલા બને છે અને હજી ઘણું બધું કામ છે। અહીંયા આપણે ફ્રી નથી થતા, મને એમ થાય છે હું તમારી સાથે વિડીયા બનાવું પણ ફ્રી તો હોવી જોઈએ ને, ઘરનું કામ જ નથી ખૂટતું મારે હજી, કેમ કે નવા નવા રહેવા આવ્યા છીએ તો આપણે થોડુંક એવું એડજસ્ટ થતા થોડુંક વાર લાગે ને, એમાં પહેલેથી આપણે કામ કરતા હોય એટલે થોડીક વાર લાગે। જો અહીંયા આપણા રોટલા બને છે ને હજી હું તમને બતાવું। જો અહીંયા આપણા વાસણની બધું પડ્યું છે, મશીન હજી ચાલુ કરવાનું છે, આ રીતના છે। તો આમાં કેમ ફ્રી થાઉં ને ક્યારે હું વિડીયો બનાવું। જો આ બધું આપણે પહેલાં કમ્પ્લીટ કરી લીધું છે, કચરા પોતાની બધું સવારમાં નાહી ધોઈ ભગવાનનું બધું કરી। જો હું તમને આ રીતના છે આપણે અહીંયા મંદિરની છે, હું મસ્ત મજાનો વ્લોગ બનાવીશ ફ્રેન્ડ્સ। પણ તમારે શું કરવાનું છે, બસ સપોર્ટ કરતા રહેજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। અને મમ્મી ગયા છે એટલે મારે કામ પણ નથી ખૂટતું, મમ્મી મને ઘણું કામ કરાવતા, તમે વિડીયો જોતા જ મારા મમ્મી કેવા છે એ તમને ખબર જ છે કે મારા મમ્મી મને બધું જ કામ કરાવતા। પણ અમારે અહીંયા ખેતીવાડી છે, બધું હવે મગફળીનું કામ થવાનું છે, બધા આપણે એને કઈ રીતે કરવાનું છે બધું પપ્પાને એને બતાવવું પડે ને એ લોકોને। તો બસ જવાનું હતું તો પણ મને ઘણું કામ કરાવીને ગયા છે મમ્મીની, બધું જ મારું બધું મુકાવી દીધું છે। અને પણ મને જે રીતે ગમે ને એ રીતે હું કરતી જાઉં છું। એટલે જો મમ્મીની ચાલ્યા ગયા એટલે હું આમ ઘર થોડુંક મોટું છે ને મારું, એટલે થોડુંક નહીં ઘણું મોટું છે, તો બસ મને એમાં વાર લાગે છે બધું કામ કરતાની। એટલે હું નિરાતે મસ્ત ફ્રી થઈ જઈશ દિવાળી ઉપર। મને એવું છે કે હું થોડીક જલ્દી બધું ફ્રી કરી અને મસ્ત મજાનો બ્લોગ બનાવીશ, બ્લોગ નહીં વ્લોગ બનાવીશ। પણ તમે સપોર્ટ કરતા રહેજો, મારા નવા ઘરને ખૂબ જ સારા આશીર્વાદ દેજો। ઘણી બધી મારે તમારા બધાય સાથે વાતું કરવી છે। જો આપણે એ રોટલો છે ને બની ગયો છે અને આપણે ત્રીજો રોટલો આપણે બનાવીને આપણે તવા ઉપર એડ કરી દીધો છે। અને જુઓ તમને ખબર જ છે આ ફૂલેલો છે ફ્રેન્ડ્સ, આ રીતે બેસી ગયો છે ફૂલેલો। હેતલના રોટલા ફૂલીને દડા જેવા જ થાય, તમને ખબર જ છે। તો બસ ઘણી બધી મારે વાતો કરવી છે તમારી સાથે, પણ બસ એક ફ્રી થઈ જાઉં એટલે હું તમારી સાથે વાત કરું મારા યુટ્યુબ ફેમિલી સાથે। અને હા, તમે સપોર્ટ કરતા રહેજો ફ્રેન્ડ્સ, એટલે મને નવા વિડીયો રેસીપી બનાવવાનું ખૂબ જ સારું મોટિવેશન મળતું રહે। અને લાઇક શેર સબસ્ક્રાઈબ, થેન્ક યુ ફોર વોચિંગ, જય શ્રી કૃષ્ણ। તમારી યારે વાતો કરીશ તો રોટલો બળી જશે। તો જો રોંઢાના 5 વાગ્યા છે, એટલે કે આપણે સાંજનો ટાઈમ હોય ને, સાંજની વચ્ચેનો ટાઈમ એ 5:30 વાગશે। અને મારો દીકરો હવે આવશે સ્કૂલથી ને એની રસોઈ પણ બનાવી નાખી છે। જો હું તમને કહું કે હું ફ્રી નથી થતી, અને સવારે છે ને આપણે ઘી બનાવવાનું હતું, તો જો સવારે આપણે દૂધ મલાઈ એ મેળવી દીધું હતું, અને આપણે હવે આ માખણ છે એ ઉતારી લેશું। અને આ છે ચકરીમાં હોય ને ચોટેલું એ બધું બ્લેન્ડરની। તો બસ આ સમય છે, હવે બધા આવશે એટલે જો રસોઈ પણ આપણે બનાવી નાખી છે। તો આખો દિવસ આ રીતે જાય છે મારો કામ। જો આપણે માખણ ઉતારી લીધું છે અને ધીમી આંચ ઉપર આપણે ઘી પણ ગરમ થવા માટે મૂકી દીધું છે। અને આજે બુધવાર છે, બધા જ વિડીયો આજના જ છે। આજે મને ટાઈમ થોડો મળતો જાય છે એમ હું વિડીયા બનાવું છું અને તમારી સાથે શેર કરી રહી છું। તો જો હવે લાઇટ પણ આપણે ચાલુ કરી દીધી છે, કેમ કે આપણે માખણ ઉતારી લીધું ને વચ્ચે, પછી છોકરાઓની આવી ગયા, એને જમવાનું આપ્યું, હવે મારા હસબન્ડ આવશે અને આપણે ધીમી આંચ ઉપર આ રીતે છે ને ઘી ગરમ થશે એટલે નીચે તળીએ છે ને બેસશે પણ નહીં, અને એકદમ સરસ એવું ધીમી આંચ ઉપર ઘી આપણું મસ્ત મજાનું બની જશે। તો ચાલો અત્યારે અમારે છે ને રસોઈનું બધું વહેલું જ હોય છે, તમને ખબર જ છે કે જો આપણે આ બાલ્કની છે ને ચા દૂધ પણ એટલો ટાઈમ નથી મળતો કે બેસીએ, પણ હા હવે અત્યારે જો આપણે ચા બનાવશું અને પીશું। જમી લીધું છે પણ મને ચા દૂધની ટેવ છે। જો આ છે આપણો નજારો, આ રીતના છે। જો અહીંયા તુલસી છે, તુલસીમાંની સવારે પૂજા કરવાની હોય ને। અને મેં જમી લીધું છે, હવે ચા દૂધ બનાવીશ અને પીશ, કેમ કે મારા હસબન્ડ હજી જમવાનું એને બાકી છે। અમારે છે ને જમવાનું આ રીતનું જ હોય છે,
વહેલું જ હોય છે, બપોરે પણ વહેલું હોય છે અને રાત્રે પણ. તો ચાલો હવે ચા બનાવીશ, તમારે બધાને પીવો હોય તો ચા આવી જાય. જો હવે આપણે ટાઈમ મળ્યો છે ચા મૂકવાનો, બધું જ. હવે જો મારા હસબન્ડ આવી ગયા હતા, એને જમવાનું આપી દીધું છે, એને જમી લીધું છે. હવે વાસણ કરવાના છે, થોડાક કરી નાખ્યા છે, થોડાક બાકી છે. તો ઘી પણ જો મસ્ત મજાનું તાજું એવું એકદમ ફ્રેશ ઘી બની ગયું છે. અને તમે જુઓ ટોપિયામાં જરા પણ, આ તો નોર્મલી આવું થાય એટલે લાસ્ટ આપણે છેલ્લે છે ને ફૂલ ગેસ કરીને એટલે આ રીતે થાય. પણ ઘી જરા પણ તળીએ આ રીતના બેસે નહીં, એકદમ ધીમી આંચ ઉપર આપણે થોડાક વાસણ છે એ કરી લેશું અને આપણે ચા બનાવીને ચા દૂધ પી લેશું. બસ હવે બધું જ કામ પતી ગયું છે. ટીવી જોશું મમ્મી પપ્પા હારે, અડધી કલાક જેટલી વાતો કરશું, શું મેં કામ કર્યું, શું બધું જ ચાલે છે, છોકરાએ શું ખાધું એ બધું જ મમ્મી પૂછે. તો આપણે મમ્મી હારે વાત કરીશું અને આરામથી ચા દૂધ પીશું અને મારા હસબન્ડ હારે વાત કરીશું. તમે વિડીયો રેસીપી જોતા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો ફ્રેન્ડ્સ. અને ચાલો તમારે પણ ચા પીવો હોય તો આવી જાજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.